મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર પહોંચ્યા છે તો સાથે સાથે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા પણ તેમની સાથે જોઈ શકાય છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ જામનગરની મુલાકાતે પહોંચી ગયા છે। ખાસ તો જામનગરમાં જે ભારે વરસાદને પગલે આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેની હાલત જે કફોડી બની ગઈ છે, ત્યારે આ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલ જામનગર પહોંચ્યા છે। તસવીરોમાં જોઈ શકાય છે કે તેઓ હાલ જામનગર આવી પહોંચ્યા છે। જામનગરમાં તેઓ જિલ્લાના જે પદાધિકારીઓ છે તેમની સાથે ચર્ચા કરશે અને આખા જિલ્લામાં કયા પ્રકારની સ્થિતિ છે તેને લઈને પણ એક બેઠક કરશે ઉચ્ચ અધિકારીઓ સાથે। તો મુળુભાઈ બેરા પણ ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી છે તેઓ પણ પહોંચ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા જામનગરથી કિંજલ કારસરિયા જોડાયા છે। કિંજલ, હાલ સીએમ પહોંચ્યા છે જામનગર, આજની આ બેઠકમાં શું ખાસ એજન્ડા રહેશે બેઠકનો? બિલકુલ પંકજ, જે પ્રકારે વાત કરવામાં આવે, જે પ્રકારે હાલમાં ભારે વરસાદ પડ્યો છે સૌરાષ્ટ્રના દરિયા કિનારે છેલ્લા 4 દિવસથી જન્માષ્ટમી બાદની વરસાદની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી હાલ જામનગર પહોંચ્યા છે। જામનગર એરપોર્ટ ઉપર તેઓ ઉતરાણ કરી ચૂક્યા છે। તેમની સાથે કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, ઉપરાંત મુખ્ય સચિવ M.K. દાસ પણ હેલિકોપ્ટરમાં આવી પહોંચ્યા છે। જે પ્રકારે તેઓ અહીં હાલ જામનગર જિલ્લાની તમામ જે તંત્ર છે તેમના અધિકારીઓને બોલાવી લેવાયા છે ને હાલ તેઓની સાથે એક મીટિંગ કરશે ને જામનગરના તમામ જે અસરગ્રસ્ત વિસ્તારો છે તેમનું ચિતાર મેળવશે। ત્યારબાદ મુખ્યમંત્રી સીધા જ જામ ખંભાળિયા જવા રવાના થશે। ત્યાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની પણ વરસાદી તારાજીની જે સમીક્ષા છે તે કરવાના છે, કારણ કે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, અંધારધાર વરસાદને લઈને અનેક લોકોના એર રેસ્ક્યુ કરાયા છે, અનેક લોકોને રેસ્ક્યુ પણ કરવામાં આવે છે। NDRF, SDRF ઉપરાંત સૈન્યની પણ મદદ લેવામાં આવી છે। ત્યારે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્યમંત્રી આજે દોડી આવ્યા છે। એકાએક મુખ્યમંત્રી દોડી આવતા એરપોર્ટ ખાતે જ અત્યારે મીટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે અને હાલ મીટિંગ માટેની વ્યવસ્થાને લઈને જી કિંજલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે।